જેમ તમે જણાવ્યું કે શેષનાગનો અવતાર છે અને શેષનાગ હંમેશા શ્રીહરિની સાથે જ રહે છે, જેમ રામ અવતારમાં જેમ લક્ષ્મણ સાથે હતા. પણ કૃષ્ણ અવતારની એક અદ્ભુત વાત એ છે કે બલરામજી મોટા ભાઈ છે. તો મોટા ભાઈ કઈ રીતે સેવા કરે છે કૃષ્ણ ભગવાન? જો આપણે કૃષ્ણ અને બલરામ બંનેની સાથે પૂજા કરીએ છીએ. આપણે જ્યારે પણ જય ઘોષ કરીએ છીએ તો જય કૃષ્ણ બલરામ એમ બોલીએ છીએ. તો જે બલરામજી છે એને પણ આટલું માન સન્માન મળે છે એમના અનોખા સેવા ભાવના કારણે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ નાના ભાઈ હોવા છતાં ભગવાનની કોઈ પણ ઈચ્છાની વિરુદ્ધનું કાર્ય છે એ બલરામજી કરતા નતા. ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા રાખે છે. અને જે બલરામજી છે એમનો ભગવાન પ્રત્યેનો સેવાભાવ છે એ અનોખો છે. એમનો 100% સેવાભાવ છે અને 0% સ્વાર્થ છે. કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. એટલા માટે ભગવાનથી અલગ ક્યારેય હોતા નથી. ભગવાનના નિત્ય સંગી છે. ભગવાનની જરૂરિયાત અનુસારે પોતાનું સ્વરૂપ બદલે છે અને ભગવાનની અહર્નિશ સેવામાં હાજર રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ છે એમને જ્યારે આરામ કરવો હોય તો બલરામજી પથારી બની જાય છે. કૃષ્ણ ભગવાનને જ્યારે ચાલવું હોય તો પગરખા બની જાય છે. એમને વસ્ત્રો પહેરવા હોય તો વસ્ત્રો બની જાય છે. અને વૃંદાવનની માટીમાં રમવું હોય છે તો વૃંદાવનની જમીન પણ સ્વયં બલરામજી છે. તો બલરામજીનો આવો અનોખો સેવાભાવ છે. આમાંથી આપણે શીખવાનું એ છે કે આપણે પણ જ્યારે ભગવાનની સેવા કરીએ છીએ તો એની અંદર સ્વાર્થ જ્યારે 0 હોય છે અને 100% સેવાભાવ હોય છે તો ભગવાન પણ આપણને બલરામજીની જેમ હંમેશા એની સાથે રાખશે. ક્યારેય ભગવાન એનાથી આપણને અલગ થવા દેશે નહીં. તો જે કાંઈ પણ ભગવાનની સેવા કરો તે નિસ્વાર્થપણે સેવા કરો. અને બલરામજી છે એ હંમેશા ભગવાનની સાથે કઈ રીતે રહે છે તો કે ભગવાન જ્યારે પણ મનુષ્ય રૂપમાં અવતાર લઈને આવે છે તો હંમેશા ભગવાન જે છે એ બલરામજીને સાથે રાખે છે. દ્વાપર યુગની અંદર ભગવાન રામ છે તે મોટા ભાઈ તરીકે આવ્યા, નાના ભાઈ લક્ષ્મણજી છે તે બલરામજી છે. આજથી 400 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવ્યા તો એમની સાથે જે નિત્યાનંદ પ્રભુ છે એ સ્વયં બલરામજી છે. અને દ્વાપર યુગમાં તો આપણે બધા જાણીએ છીએ, દર્શકો પણ જાણતા હશે કે જે કૃષ્ણ છે તે નાના ભાઈ છે અને બલરામજી છે તે મોટા ભાઈ છે. તો આ રીતે હંમેશા બલરામજી છે તે ભગવાન શ્રી કૃષ્ણના નિત્ય સંગી છે. કૃષ્ણ અને બલરામ ક્યારેય એકબીજાથી અલગ હોતા નથી. ત્રેતા યુગની અંદર ભગવાન રામ તરીકે આવ્યા તો બલરામજી છે તે લક્ષ્મણજીનું રૂપ લઈને આવ્યા. હવે તમે જો ત્રેતા યુગની અંદર જ્યારે રામ હતા તો રામ મોટા ભાઈ હતા અને લક્ષ્મણજી જે છે તે નાના ભાઈ હતા. તો ખબર છે ને? તો રામ અને લક્ષ્મણ મોટા ભાઈ ને નાના ભાઈ. તો લક્ષ્મણજી છે ને હંમેશા એવું થતું કે ભાઈ રામ આગળ ચાલે છે મારે પાછળ ચાલવાનું. મારે રામની રક્ષા કરવી હોય તો કઈ રીતે કરવાની? રામ તો મોટા ભાઈ છે. તો નાના ભાઈ તરીકે મારી પણ અમુક ઈચ્છા છે, એમની મારી રીતે સેવા કરવી છે. કોઈ પણ યુદ્ધ થાય તો મારે એમનું રક્ષણ કરવું છે, પણ અમુક નાના ભાઈ તરીકે મને મર્યાદાઓ નડે છે. તો હું મોટો ભાઈ હોત તો કદાચ રામને હું રક્ષણ આપી શકત. હું મોટો ભાઈ હોત તો કદાચ રામ છે એનું મારી ઈચ્છા પ્રમાણે હું એની સેવા કરી શકત. આવી બધી અંદર લક્ષ્મણજીની ઈચ્છાઓ હતી. લક્ષ્મણજી તો ભગવાનના સેવક હતા. ત્રેતા યુગની અંદર ભગવાન તો ભગવાન છે, અંતર્યામી છે. તો લક્ષ્મણજીના અંદર રહેલી બધી ઈચ્છાઓને ભગવાને જાણી લીધી. એટલે ભગવાને કીધું રાહ જુઓ, જ્યારે દ્વાપર યુગ આવશે ત્યારે હું તમને મોટા ભાઈ બનવાનો ચાન્સ આપીશ અને હું પોતે નાનો ભાઈ બનીશ. તો પછી જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે તે નાના ભાઈ તરીકે આવ્યા અને બલરામજી છે તે મોટા ભાઈ તરીકે આવ્યા. પરંતુ જો મોટા ભાઈ તરીકે આવ્યા ખરા, પરંતુ હંમેશા એમણે ભગવાનની ઈચ્છાને પોતાની ઈચ્છા માની અને એ જ રીતે જીવ્યા.